નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, સ્વપ્ન શાસ્ત્રમાં સપનાના અર્થ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સારો સમય આવતા પહેલા કેટલાક ખાસ પ્રકારના સપના આવવા લાગે છે। સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણને સપનામાં જે દૃશ્ય અથવા વસ્તુ દેખાય છે એને ઘણી વખત સમજી શકતા નથી કે અંતે આપણને કઈ વસ્તુ દેખાય છે। કેટલાક લોકો એને એક સમાન પ્રક્રિયા તરીકે લે છે અને એમને ઇગ્નોર કરી દો છો, પરંતુ તમને જણાવી દઈએ કે આ સપના આપણા જીવનના શુભ સંકેત આપે છે। ઘણી વખત આપણા સપના માતા લક્ષ્મીના આગમનના પણ શુભ સંકેત આપે છે। એવી ઘણી માન્યતાઓ છે જે અનુસાર સપનામાં કેટલીક ખાસ વસ્તુઓ દેખાય તો તમારા ઘરમાં જલ્દી ધન આવવાનું છે અને ધનનો ભંડાર ભરાવવાનો છે। તો આવો જાણીએ છે આ કયા સપના છે। આ રંગોના ફૂલ અથવા ઘરેણાં જોવું। જો તમે તમારા સપનામાં લાલ ફૂલ, પીળા ફૂલ અથવા ફૂલની પથારી જુઓ છો તો તે એક શુભ સ્વપ્ન છે અને સૂચવે છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ આવવાની છે અને તમને આર્થિક લાભ થવાનો છે। આ સિવાય ઘરેણાંને ધન અને સમૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે। તેથી જો કોઈ સપનામાં ઘરેણાં દેખાય છે તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે। નંબર 1, જો તમે તમારા સપનામાં ભારે વરસાદ જુઓ છો તો તેને શુભ સપનું માનવામાં આવે છે। આ સપનાનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાં જલ્દી જ ફસાયેલા અથવા અટકેલા પૈસા મળી શકે છે। નંબર 2, જો તમે તમારા સપનામાં લાલ ફૂલ, પીળા ફૂલ અથવા ફૂલની પથારી જુઓ છો તો તે એક શુભ સ્વપ્ન છે અને સૂચવે છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ આવવાની છે અને તમને આર્થિક લાભ થવાનો છે। નંબર 3, જો કોઈ વ્યક્તિ સપનામાં મંદિર જુએ છે તો તે સંકેત છે કે ખૂબ જ જલ્દી તમે ધનના માલિક બનવાના છો। આ સિવાય તેને દેવી લક્ષ્મીની પ્રસન્નતા સાથે જોડીને પણ જોઈ શકાય છે। નંબર 4, જો લાલ સાડીમાં મહાલક્ષ્મી જોવા મળે કે તેમની પ્રતિમા દેખાય, એમાં પણ લાલ રંગની સાડી પહેરેલી જોવા મળે તો આ સપનું જોવું એ જીવનમાં માં લક્ષ્મીના આગમનનો સંકેત હોઈ શકે છે। નંબર 5, સપનામાં પોપટ દેખાય છે અથવા પક્ષીને ચણ નાખતા તમે જોવા મળો તો આ પણ શુભ માનવામાં આવે છે। નંબર 6, ફળના ઝાડ દેખાવા પણ સ્વપ્ન શાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવ્યું છે। તેનાથી ધન આગમનનો સંકેત કહેવામાં આવ્યો છે। તો મિત્રો, આ હતા સ્વપ્ન શાસ્ત્રોમાં કેટલાક જણાવેલા સપના જે સારો સમય આવવાના સંકેત આપે છે। તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।